ચાલો આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ પાલકના ભજીયા બનાવીએ. આ ભજીયા માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થાય છે. ખાસ વાત એ છે કે આ ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ મસાલેદાર બને છે. એક વખત જો તમે આ પાલકના ભજીયા બનાવી લીધા ને તો વારંવાર તમે આ જ ભજીયા બનાવશો. તો ચાલો બનાવીએ. એના માટે આપણે એક બાઉલની અંદર એક બંડલ જેટલું પાલકને સારું ધોઈ આ રીતે કટ કરી લેવાનું છે. 2 થી 3 મોટી સાઈઝના કાંદાને આ રીતે કટ કરી લઈશું. બટેકાને પણ પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું. લીલા ધાણા નાખી દઈશું. 2 ચમચી જેટલા વ્હાઈટ તલ નાખી દઈશું. 2 ચમચી આપણે સૂકું નારિયેળનું છીણ લઈ લઈશું. આદુ મરચી અને લસણની પેસ્ટ નાખી દઈશું. 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1 ચમચી જેટલા અજમાને આપણે હાથેથી ક્રશ કરીને જ આ રીતે નાખવાનો છે. હવે આની અંદર 1 ચમચી જેટલું હિંગ નાખી દઈશું. સ્વાદ અનુસાર નમક નાખી અને 1 લીંબુનો રસ નાખી દઈશું. આ ભજીયા ખાટા, તીખા અને મસાલેદાર હશે ને તો આ ભજીયા ખાવાની બહુ જ મજા પડશે. હવે બધી જ વસ્તુને એક વખત મિક્સ કરી લઈશું અને આની અંદર આપણે 3 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું. જેટલો ચણાનો લોટ નાખ્યો છે ને તેની સામે આપણે ચોખાનો લોટ નાખવાનો છે, એટલે 3 ચમચી આપણે ચોખાનો લોટ નાખી દઈશું. હવે બધી વસ્તુને ફરીથી મિક્સ કરી લઈશું. ચોખાના લોટથી આ ભજીયા એકદમ ક્રિસ્પી બને છે. આમાં પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે. બસ એટલું પાણી નાખો અને સારું એવું મિક્સ કરી લઈશું. પાલક, બટેકા, કાંદાની અંદરથી પાણી નીકળશે એટલે વધારે પાણી નાખવાની જરૂર નથી. જો આ રીતનું હળવું ભજીયું પાડો ને એ રીતે પડી જાય ને બસ એટલું જ પાણી રાખી આ રીતનું બેટર તૈયાર કરી દઈશું. મીડિયમ ગરમ તેલમાં આ રીતે ભજીયા મૂકી દઈશું અને જ્યાં સુધી આ રીતે ફીણ હોય ને ત્યાં સુધી ભજીયાને અડવાનું નથી. આ રીતના હલકા ફીણ થઈ જાય ને પછી જ ભજીયાને ફેરવવાના છે. બસ આ રીતના ગોલ્ડન કલરના થઈ જાય ને એટલે આપણે ભજીયાને બહાર કાઢી લઈશું. તો વરસાદ બહાર આવતો હોય અને ગરમા ગરમ પાલકના ભજીયા મળી જાય ને તો મજા જ કંઈક અલગ છે. હવે આપણે આ ભજીયાને ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ કરી દઈશું. જો તમને ચટણીની રેસીપી જોતી હોય ને તો તમે મને કમેન્ટ અથવા મેસેજ કરી દેજો. હું તમને લિંક શેર કરી દઈશ. આજની મારી આ રેસીપી તમને થોડી પણ ગમી હોય ને તો એક લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જે તમને આ ભજીયા બનાવી દે તેની સાથે ચોક્કસથી શેર કરજો. અને ખાસ વાત કે તમારા સિટીમાં વરસાદની શરૂઆત થઈ છે કે નહીં તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચોક્કસથી આને બનાવજો.